મારે કંઈક મેસેજો નથી આપવા, પણ મારે અમુક વાતો શેર કરવી છે. આપણે જ્યારે સાક્ષીઓ આપીએ છીએ ત્યારે આપણે ખરેખર બહુ ડેન્જરસ કામ કરીએ છીએ. આપણે સાક્ષી આપીને આપણા વિશ્વાસને લોકોને આગળ પ્રગટ કરીએ છીએ અને આપણા અનુભવો પણ આપણે વહેંચીએ છીએ. સાક્ષી બીજા અર્થમાં પોતાનો પ્રચાર છે અને એ બહુ ડેન્જર છે. હું કહું હું નાગો હતો અને મને વસ્ત્ર મળ્યા, મને માથું દુખતું હતું અને મને સાયાપણું મળ્યું. હું સાક્ષીમાં પોતાને પ્રગટ કરું છું. પવિત્ર આત્મા આવશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો છે, તરત તે મારા વિશે સાક્ષી આપશે. અને જ્યારે આપણે સાક્ષી આપીએ છીએ ત્યારે આપણે પોતાનો પ્રચાર કરીએ છીએ. આજે એક વિડીયો હતો કે બાળકો થતા હોય અમારા ત્યાં કે બાળકો થાય છે એમ એ ભાઈનો હંમેશા એમના ફોટાઓ અને બધા જાત જાતના ફોટાઓ મૂકે છે સાક્ષીઓમાં. પંજાબના ભાઈ સાક્ષી ઓછી આપવી જોઈએ અને ખ્રિસ્તને વધારે પ્રગટ કરવો જોઈએ. આમેન. આપણા જીવનો ને પ્રભુએ સંભાળ્યા છે અને આપણે બધા વિશ્વાસ કરીએ છીએ. જ્યારે માણસોને કોન્ફિડન્સ હોય છે, એટલે આત્મવિશ્વાસ હોય છે, ત્યારે માણસ જે કદાચ પોતાની તાકાત પર ભરોસો કરે છે અને જેને આશા દેખાય છે એના લીધે એને બહુ હિંમત હોય છે. એના અનુભવના લીધે એની હિંમત હોય છે. એના ઓળખીતાના લીધે એને બહુ બધી હિંમત હોય છે. અને એ હિંમતના કારણે એ પોતે કહે છે હું વિશ્વાસ કરું છું. બહુ બધા લોકો આરાધના કરતા હોય તો માણસ કે હું બી વિશ્વાસ કરું છું. ચમત્કાર થતા હોય તો કે હું વિશ્વાસ કરું છું. અને માણસો વિશ્વાસ કે છે. માણસો અનુભવને વિશ્વાસ કે છે. પોતે કરી શકે છે એટલા માટે એ કહે છે મને વિશ્વાસ છે. માણસ જયારે કહે છે મને વિશ્વાસ છે ત્યારે બીજા અર્થમાં દેવ એને દૂરબીન જેમ કહું છું, માઇક્રોસ્કોપ એમ જોયે છે, બહુ ભીતર બહુ દીપમાં દેવ એવું જોઈ શકે છે અને કહે છે કે અને જે વિશ્વાસ છે એ તો વિશ્વાસ નથી. સાચું જો હોય તો એને પોતાની જાત પર વિશ્વાસ છે, મારા પર વિશ્વાસ નથી. જયારે માણસ ભણે છે ત્યારે એને એમ કે છે પ્રભુ મને પાસ કરશે. કેમ? કારણ કે એનો વિશ્વાસ દેવ પર નહીં, પોતા પર છે. આપણે બહુ બધું ભણ્યા હોય એટલે કે નોકરી મને પ્રભુ આપશે, મને વિશ્વાસ છે. ના, તારા સર્ટિફિકેટ જે છે એના પર વિશ્વાસ છે. અને એ જે કોન્ફિડન્સ છે, સાયા કરવું ને આ બધું, એ બધો ખરેખર આપણે જેને વિશ્વાસ કહીએ છીએ એ વિશ્વાસ આપણા પોતાના સામર્થ્ય પર ને આપણા પોતાના અનુભવ ને આપણા પૈસા પર ને આપણી બધી જે કોશિશ ને આપણા બધા શક્યતા પર આપણો વિશ્વાસ બંધાયેલો છે. જ્યારે દાનિયેલને સિંહના બિલમાં નાખવામાં આવ્યો તો એની તાકાત પર એને વિશ્વાસ ના રહ્યો કે હું આમ ફાડી કાઢું, પણ બધા ઘણા સિંહ હતા. આ કહેવાય કે ખરેખર આ માણસને વિશ્વાસ છે. કદાચ એવું સાંભળ્યું છે કે સિંહની સામે તમે આમ કેમ ઉભા રહો તો સિંહ બી જાય છે. ખત કેમ? આમ કહીને તમે સિંહ ઉભા રહો કે જેથી સિંહ લાગે કે બહુ મોટું પ્રાણી મળી આગળ ઉભું છે. સિંહ કરતા જાઓ તમે ઊંચા થાવ છો ત્યારે બીક લાગે છે. કૂતરા આગળ એવું ના કરતા, કૂતરો ભાગશે, કયો છે.
અને આપણે કદાચ એમ કે મને વિશ્વાસ છે, એ બધો આપણો આ બધા વિશ્વાસ આ બધા છે. સાદ્રાક મેસાક અબેદનગોને અગ્નિમાં નાખવામાં આવ્યા, પણ એમનો વિશ્વાસ હતો. દેવ બચાવી શકે છે. એમને પોતાની બુદ્ધિ પર નહીં કે ફૂંક મારી દઈશું, બોલવી નાખીશું, એવી કઈ વાત પર ભરોસો નતો. શક્યતા બિલકુલ ના હોય અને તમે વાત કરો છો તો તમારો વિશ્વાસ છે. શક્યતા ના હોવી જોઈએ અને પછી તમે કહો કે મને વિશ્વાસ છે, એને વિશ્વાસ કહેવાય છે. તમે જયારે કોઈના બાબત પર ભરોસો નથી કરતા, આપણે તો વિશ્વાસ કરે છે કે સજીવનની આશા લખ્યું છે, પુનરુત્થાનની આશા આપણને મળી છે. વિશ્વાસ આપણે જીવતા થઈશું એવી આપણને આશા છે. આજે બીજી એક દુઃખની વાત એ છે કે આપણે જે સત્ય છે, યર્મિયા 7:28 લખ્યું છે, બોલો સત્ય કપાઈ ગયું છે, સત્ય દૂર થઈ ગયું છે. કેટલા હદે દૂર છે હું તમને સમજાવીશ. તમને જયારે વચનો વાંચીશું તમને ખબર પડશે કે આપણે સત્યથી બહુ દૂર છે. સત્ય એટલે એમ કહું કે એક ડોટ હોય અને તમે બધા આમ કહો અહીંયા જ છે, અહીંયા જ છે, તમે અહીંયા છો, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, એ બહુ દૂર છે. તમે એકદમ સેન્ટરમાં અહીંયા કર્યું એટલે મેં અડકી લીધું, ના તમે હજુ બાકી છે. હા, હવે સત્ય થયું એમ કહીએ, હવે ટચ થયું એમ કહીએ. યર્મિયા 7:28 લખ્યું છે, હા, જે પ્રજાએ યહોવા દેવની વાણી સાંભળી નહીં, શિક્ષા પ્રભુએ કરી અને એમને લાગ્યું કે કુદરતી છે, એ માન્યું નહીં, તે આ છે. સત્ય નષ્ટ થયું છે, અરે સત્ય નષ્ટ થયું છે અને તેઓના મુખથી તે કપાઈ ગયું છે. સત્ય કપાઈ ગયું છે, મુખથી કપાઈ ગયું છે. આપણે બી કહે છે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, તો આપણે સાચું બોલીએ છે? હું કહીશ આપણે સાચું નથી બોલતા. હા, ઈસુ પ્રભુ છે એ સાચું છે, પણ આપણે સાચું નથી બોલતા. કોઈનો જો જવાબ હોય 2 ને 2 4, તો હું કહું, હું બાજુમાં જોઈને હું કહું 2 ને 2 4 લખી દે, મારું સાચું બોલી જો, મારું બી જો. તમે એને માર્ક્સ આલ્યા, મને બી 2 ને 2, મને બી 4 લખ્યા છે, એને 4 લખ્યા, મેં બી 4 લખ્યા, મને આલો. અને અહીંના ટીચર કે હા ભાઈ સાચો છે, જવાબ સાચો છે, આને 2 અને 4 લખ્યા, તમે બી 4 લખ્યા, બહુ સરસ. પણ દેવ જયારે જુએ છે ત્યારે તમારી પાસે જે સાચું છે એ કોઈનું છે, તમારું નથી. તમે સત્યથી દૂર છો. ઈસુ પ્રભુ છે એવું દુનિયા કે છે, તમે કહો છો હું કહું છું. પિત્તરે કીધું તું મસીહ જીવતા દેવનો દીકરો, એ પિત્તરે કીધું ને આપણે કહે છે હા પ્રભુ તમે બી, હું એવું જ બોલું છું. ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે અને તે જીવતા દેવનો દીકરો છે, મસીહ. આપણે પણ બોલીએ છે, પણ આપણને પૂછવામાં નહીં આવ્યું કે હું કોણ છું, અને આપણે જવાબ આપીએ છીએ. પિત્તરને બાપે જણાવેલું લખ્યું છે ઈસુ પ્રભુ છે એવું પવિત્ર આત્માની પ્રેરણા વગર કોઈ બોલી નહીં શકતું, પણ આપણે બધા બોલીએ છીએ ઈસુ પ્રભુ છે. આપણે જયારે બોલીએ છીએ ઈસુ પ્રભુ છે ત્યારે પાછળ એક મકસદ હોય છે, તો હું તાણ પામીશ એટલે બોલું છું. હું સામે બોલું છું ઈસુ પ્રભુ છે, કારણ કે જે કોઈ કબૂલ કરશે ઈસુ પ્રભુ છે તો એ તાણ પામશે. અને મારો અંદર ભીતર જવાબ હોય તાણ માટે ગધેડાને બી બાપ કહેવા દે. મારું તારણ થાય એ ઈરાદાથી હું ઈસુ પ્રભુ જવાબ લખું છું અને કહું છું પ્રભુ જો, હું બી કહું છું ઈસુ પ્રભુ છે. પણ આપણા પાસે સત્ય નથી, આપણે સત્યથી બહુ દૂર છે. યહોવા મારો પાલક છે, ને આપણે બધા કહે છે મારો પાલક છે. હા, યહોવા પાલક છે, એ દાઉદ કહી શકે છે, દાઉદનું ગીત છે. આપણે બધા સત્યતામાં ને આત્મામાં આપણે બહુ દૂર છે, બહુ દૂર છે. આપણે જયારે કહે છે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે તો એ કોઈ સૂર નથી પુરાવતું કે આપણે સાચું બોલીએ છીએ. એ સાચું છે, તમે ઈસુ પ્રભુ છે કહી શકો છો, બધા કહી શકો છો.
સારું, તમે ત્યારે બોલો છો ઈસુ પ્રભુ છે, કોઈ મુર્દાન લાવો અને તમે હવે બોલો ઈસુ પ્રભુ છે. તમે દાવા કરો છો ઈસુ પ્રભુ છે, તમારું સત્ય અને પિત્તરના સત્યમાં ઘણો ફરક છે. આપ જમીનનો ફરક છે. બધા ક્યાં છે ઈસુ પ્રભુ છે, તમે અહીંયા સાબિત કરો ઈસુ પ્રભુ છે. મુર્દા ઉપર તમે કહો કે આ ઈસુ પ્રભુ છે. જો ખરેખર ઈસુ પ્રભુ છે, તમે અહીંયા આ લાશને ઉઠાડીને બતાવો કે તમે બોલો છો સાચું છે. આપણે બધા ખાલી એક બહુ સરસ વાક્ય છે અને લોકો ટી શર્ટ પર લખે છે, ડોન્ટ ફોલો ક્રાઉડ, ફોલો મી, એવું લખે છે. બધા બોલે છે એટલે હું બી બોલું છું ઈસુ પ્રભુ છે. બધા કહે છે આ સાચું છે તો હું બી કહું છું આ સાચું છે. આપણે બધાના જવાબને માનીએ છીએ. સાચા જો પરીક્ષા કરવામાં આવે તો આપણે બધા બહુ દૂર છે. ચલો ગીત બનાવેલા, ઈસલામ તમે ગીત નતું બનાવ્યું ને? ઈસલામ સાચું બોલે, તમે બનાવ્યું? તમે પોતે બનાવ્યું? એટલે કોઈ સૂર નતો, મુક્તિ ફોજનો કોઈ સૂર હતો એમાં? સાચું બોલજો. ઓકે, તમે સાચું બી સારું. ઓકે, તમે પોતે કન્ફોઝ. ઓકે, પ્રેઝ ગોડ. શું વિવેક તમે ચોરી કરી? એટલે હતું શું હતો? એ હતો રાગ નહીં હો, રાગ છે એટલું છે. ઓકે સારું, ચલો. એ જે તમારો ભાગ છે એ રિયલ છે, એ માન્ય છે. જયારે માર્ક્સ આપવામાં આવે છે ત્યારે તમારી કેટલું પોતાનું છે, તમારું પોતાનું કેટલું નીકળ્યું છે એના માર્ક્સ મળે છે. એના દેવ તમને માર્ક્સ આપે છે. આપણે જયારે બનાવે છે, બધાએ બનાવ્યું એટલે હું બનાવું, ત્યારે આપણે કરેક્ટ નથી, સાચા નથી. કેમ? કારણ કે એ લોકો બનાવે છે એટલે હું બનાવું છું. હું કોઈ બનાવશે, હું સૌથી સારું બનાવું. હવે અંદર જે ભાવના છે, એટલે આ ભાવના નહીં, એ ચરિયાતા થવા માટેની વાત છે. હું કોઈના કરતા વધારે ઓલાવું એ ઈરાદો છે, એટલે એમાં પણ સત્યતા નથી આવતી. દેવ જયારે એને માર્ક્સ આપે છે તો આપણે બહુ બધા દૂર ને બહુ બધા માઇનસમાં જઈએ છીએ, એટલે કોઈ સાચું નથી એવું સાબિત થાય છે. સત્ય નષ્ટ થયું છે, મુખમાંથી કપાઈ ગયું છે. યસ, માલાખી યાજકો ના મુખમાં વચન હોતા, અને એટલા માટે પ્રભુએ તેમના મુખમાં વચન મૂકેલા. 2 બીજો અધ્યાય તેની ઓકે 6મી કલમ વાંચો તો 2:6. સારું, હું વાંચું છું. 6 કલમ દેખાતી ને? કેટલું ખુશ થાવ છો તમે? કેટલા ખુશ થાવ છો? વાંચો 6 કલમ, 6મી કલમ જેને મળે વાંચો. બોલો નહીં મળ્યું તે? ઓકે સારું. 7મી કલમ 5મી કલમ ને ડાયરેક્ટ 7મી કલમ છે. 7મી કલમ વાંચો. યાચક ના હોઠમાં જ્ઞાન હોવું જોઈએ. યાચક ના હોઠમાં જ્ઞાન હોવું જોઈએ અને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ. પ્રેઝ ગોડ. તો જે પ્રભુના વચન છે એ મુખમાં, યાજકોના મુખમાં હતા. હવે આજે યાજકો, ઉપરની કલમ લખી છે, મુખમાં સત્ય નિયમ હતો. યાજકોના મુખમાં સત્ય નિયમ હતો. પછી તેઓમાં શું થયું? ઘણા કે છે કે તેઓ ઘણાને દુરાચારમાંથી ફેરવ્યા. જેના પાસે સત્ય હતું એમની લોકોને અસર થઈ અને લોકો બદલાયા.
સફાનિયા 3 અધ્યાય 13મી કલમ. સફાનિયા. ઇઝરાયલના બચી રહેલા લોકો અન્યાય કરશે નહીં, હા. જેમ જૂઠું બોલશે નહીં, ને તેમના મુખમાં કપટી જીભ માલુમ પડશે નહીં. Yes, God. પ્રભુના લોકો જે હશે એમના મુખમાં જુઠ્ઠી જીભ માલુમ નહીં પડે. હોશિયા 12:8 લખ્યું છે, એફ્રાઈમ એવું કે છે, મારા પર તમે પાપ સાબિત કરી દેખાડો, મારામાં કોઈ કપટ હોય તો દેખાડો, અન્યાય હોય તો દેખાડો. હોશિયા 12:8. અને પ્રભુ શું પણ કે છે, એફ્રાઈમે કહ્યું કે ખરેખર હું એફ્રાઈમે કહ્યું કે હું ખરેખર તાલેવન થયો છું, ધનવાન થયો છું, મને દ્રવ્ય પ્રાપ્ત થયું હા. છે, મારી સઘળી કમાણીમાં પાપ થાય એવું કંઈ પણ ખોટું કામ તેઓને જડશે નહીં. Praise God. આ દાવો છે કે આપણે જયારે કશું રજૂ કરીએ છીએ, ગીતો ગાઈએ છીએ, બધું જ એમાં એકદમ હકીકત હોવી જરૂરી છે. એમાં આપણી હોવું જોઈએ, રિયાલિટી આપણું હોવું જોઈએ, આપણે હોવા જોઈએ. માલકીનું પુસ્તક તમને મૂસાના જેવું દેખાય છે? પ્રકટીકરણ તમને મૂસા જેવું દેખાય છે? બધાના પોતપોતાના પુસ્તકો છે, ગીત શાસ્ત્ર તો બધા કરતા અલગ છે, ગીતો લખેલા છે. હોશિયામાં એફ્રાઈમ કે છે કે મારા કોઈ પણ વસ્તુ છે એમાં તમને કદી પણ અન્યાય પાપ તમને નહીં દેખાય. પ્રભુ શું કહે છે? યોહાન 8:46 46 એવું કે છે, તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરી શકે છે? તમારામાં કોણ તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપ નહોતું. બીજો કોરિન્થી 5:21 લખ્યું છે, પ્રભુએ પાપ જાણ્યું નહીં. પહેલો પિત્તર 2:22 લખેલું છે, તેના મુખમાં કપટ ના માલુમ પડ્યું. એટલે એવું ના દેખાયું કે એને કઈક અંદર ખાને કપટ હોય, મનમાં કોઈ એવી વિચાર હોય. પ્રકટીકરણ 14:5 લખ્યું છે, જે પ્રભુના પસંદ કરેલા લોકો છે 1,84,000 સંતો, તેઓના મુખમાં કપટ નહોતું, જુઠ્ઠાણું નહોતું. પ્રભુના જે લોકો હતા એમનામાંથી જુઠ્ઠાણું બધું નીકળી ગયેલું, તેઓ સત્ય હતા. આપણામાં ઘણું અસત્ય છે. અસત્ય આપણામાંથી દૂર થવું જોઈએ. આપણે પૂરા સત્યતામાં આવવા જોઈએ. પ્રભુ કીધું આત્માથી ને સત્યતાથી બાપનું ભજન કરશે. જયારે ઇઝરાયલ પુત્રો એ મિસ્રમાંથી કનાન દેશમાં આવ્યા ત્યારે યોશુઆ એવું કહે છે 24:14. યોશુઆ કહે છે કે ઓ ઇઝરાયલીઓ, તમે પેલા દેશમાંથી મિસ્રમાંથી આ બાજુ આવ્યા અને રેલ આવેલી, અને આપણે બધા એ પાણીના લીધે આ બાજુ આવી ગયા. વાંચો 14મી કલમ. હા. તો હવે યહોવાનું ભય રાખો, હા. પ્રમાણિકપણાથી ને સત્યતાથી તેની સેવા કરો, અને નદીની પેલી ગમ તથા મિસ્રમાં તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તે દેવોને દૂર કરીને યહોવાની સેવા કરો. Yes, God. તમારામાંથી જે બધું અસત્ય પેલી બાજુથી આ બાજુ આવેલું છે એ બધું જ દૂર કરો. દૂર કરો. અસત્ય એ જૂઠા દેવોને દૂર કરો અને તમે યહોવા દેવની સેવા કરો. અહીંયા જે યોશુઆ કહે છે પ્રમાણિકપણે અને સત્યતાથી, અને પ્રભુ શું કહે છે આત્માથી સત્યતાથી બાપનું ભજન કરો. યોશુઆએ શીખવ્યું તમે દેવનું ભજન કરો, સેવા કરો, ખાલી યહોવાની સેવા કરો. તમે આજે જ પસંદ કરો તમે કોની સેવા કરશો. આપણે સત્યતામાં આપવું જરૂરનું છે. આપણામાં જેટલું પણ ખોટી ઢોંગ ને જુઠ્ઠાણું છે એ બધું દૂર કરીને જ્યાં સુધી પવિત્ર આત્મા આપણને ઈસુ પ્રભુ છે એવું કબૂલ ના કરાવે ત્યાં સુધી આપણે શુદ્ધ થવાની જરૂર છે, અને આપણે રાહ જોવાની જરૂર છે. આપણે બધા કન્ફેસ કરીએ છીએ, બધા બોલાવે છે એટલા માટે, આપણે બાપ્તિસ્મા લઈએ છીએ, બધા લે છે એટલા માટે, પ્રભુ ભોજન લઈએ છીએ, બધા લે છે એટલા માટે. આપણે માનીએ છીએ કે આપણને જે દોરે છે એ દેખતો છે,
પહેલા પણ આપણે જ્યારે કોઈ સલાહ આપતું ભણવામાં કે નોકરીમાં કે કોઈ પણ બાબતમાં, ત્યારે આપણે એની મરજી, એની ઈચ્છા પ્રમાણે આપણે આગળ વધતા હતા. એ દેખાડે છે કે આપણને આંખ નથી, આપણે બીજાની આંખોથી ચાલીને જીવીએ છીએ, બીજાના અનુભવો પર ભરોસો રાખીને આપણે વધીએ છીએ. પણ આપણે પોતે જેમાં પ્રભુના લોકો અમુકમાં કપટ માલુમ ના પડી, જેમ પ્રભુ ખ્રિસ્તે કીધું તમારામાંનો કોણ મારો પાપ સાબિત કરી શકે છે, અને પ્રભુએ કીધું મારામાં આ શૈતાનનું કોઈ પણ વાના નથી. યાજકોના મુખમાં સત્ય હતું, વચન હતા, અને બીજાને પણ છોડાવતા હતા. એફ્રાઈમ જેમ કે છે કે તમારામાંનો કોણ મારા કોઈ પણ વસ્તુ છે એમાં મેં બેઈમાનીથી કંઈ ઉઠાવ્યું હોય એવું કોઈ સાબિત કરી શકે તો બતાવો. આપણે પ્રામાણિકતાથી, સતતાથી, આત્માથી, સતતાથી પ્રભુની સેવા કરવી જોઈએ, ભજન કરવું જોઈએ. પ્રેઝ ગોડ. આપણી જે કબૂલાત છે એ આપણી હોવી જોઈએ. આપણે એમ ના કહીએ કે ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબનો દેવ. આપણે ઇબ્રાહિમને હજુ અભ્યાસ નથી કર્યો. ઈસાક ને યાકૂબ ને પણ આપણે બરાબર નથી ઓળખતા. જો યાકૂબનો થોડો ભાગ સ્ટોરી કહેવામાં આવે અથવા ઇબ્રાહિમની અડધી સ્ટોરી, પાછળની સ્ટોરી કહેવામાં આવે, અથવા મૂસાનું એન્ડિંગ સ્ટોરી કહેવામાં આવે, તો કોઈ પણ મૂસા પર કે યાકૂબ પર કે ઇબ્રાહિમ પર વિશ્વાસ ના કરે. જો થોડી સ્ટોરી કહેવામાં આવે યાકૂબ વિશે, પાછળનો ભાગ કહેવામાં આવે, યાકૂબે શું કર્યું ખબર છે? ખબર છે? યાકૂબનો જે દુનિયાના નજરમાં આમ ખરાબ વાત કહો તો કોઈ કહેશો યાકૂબે શું કર્યું? હા, મૂસાની સ્ટોરી, છેલ્લી સ્ટોરી. મૂસા કોઈ પરદેશી સાથે પરણે છે, એના વતનની ને પણ બીજી સ્ત્રીને સાથે પરણે છે. જે આત્મિક લોકો હતા એટલે મરિયમ અને હારૂન, એ લોકો વિરોધ કરે છે. આટલી સ્ટોરી કહેવામાં આવે કે ઇબ્રાહિમ મૂસા આ પ્રમાણે કર્યું, તો લોકો કહે છે કે ના ના, મૂસાને અમે લીડર નથી માનતા, કે મૂસાને અમે નથી સ્વીકારતા. દેવ એ બહારની વાત નહીં જોતા, એ ભીતરની વાત જુએ છે. આપણે કદાચ કહીએ છીએ ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબ નો દેવ, પણ આપણે આ લોકો બહુ સાચા છે, દેવે એમના માટે સાક્ષી આપેલી છે. મૂસા વિશે દેવે સાક્ષી આપી છે. એમના અંતઃકરણો દેવની આગળ ચોખ્ખા હતા. આપણને ખબર છે હિઝકિયા રાજા એ પ્રમાણે કહે છે કે હું પૂરા સતતાથી પ્રભુ તારી પાસે ચાલ્યો છું, તમને મારું અંતઃકરણ ખબર છે. બાઇબલના જે સેવક હતા, ઈસુ ખ્રિસ્તને ખુશ કરવા માટે પિત્તરના કીધું તું મસીહ છે, એવું પ્રભુ ઈસુને ખુશ કરવા નહીં કીધું. કારણ કે લોકો કહેતા હતા ઈસુ એ ખ્રિસ્ત છે, દુષ્ટ આત્માઓ કહેતા હતા ઈસુ એ ખ્રિસ્ત છે, તું ખ્રિસ્ત છે. એ લોકો બી વાત કરતા હતા કે આ ખ્રિસ્ત છે. આપણે સાચા હોવા જોઈએ. એટલે આપણે જયારે ઈસુ પ્રભુ કહીએ છીએ તો એ અંતઃકરણમાં બહુ ઊંડાણ સુધી, ભીતર સુધી આપણે એ વાતને પકડી રાખી છે તો બરાબર છે. ગલાતી 2:14 કલમ લખી છે, જ્યારે મેં જોયું, પાઉલ કે છે, સત્યતા પ્રમાણે ન ચાલતા જોયા. કોઈ આરાધના કરતા હોય તો કેવી રીતે કહી શકાય કે આ સાચી આરાધના કે ખોટી આરાધના? કોઈ ઈસુ પ્રભુ છે એમ કહેતા હતા કે કહી શકે કે આ સાચું બોલે કે ખોટું બોલે છે? હા, ઈસુ પ્રભુ છે, એ સાચી વાત છે. પાઉલ જોવે છે 2:14 કલમ. હા, પણ તેઓ સુવાર્તાની સત્યતા પ્રમાણે પ્રમાણિકપણે ચાલતા નથી. એ મેં જ્યારે જોયું ત્યારે મેં સૌના સાંભળતા કેફાને કહ્યું કે જો પિત્તરને પાઉલે જોયો અને જોયું કે પ્રમાણિકતા નથી,
કેટલું બધું આ જોઈ શકે છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, આપણે બાઇબલ વાંચીએ છીએ, આ બધી વસ્તુમાં દેવ બધી વસ્તુને બહુ સારી પેટે જાણે. આપણે પ્રાર્થના કરીએ છીએ, શું માંગણી કરીએ છીએ, આપણે બહુ જ માગી શકીએ છીએ. છોકરીને, ઘરને, ગાડીને, જે કંઈ બધું માગી શકીએ છીએ. એના પાછળના બહુ બધા ઈરાદા, બહુ અંદરના ઈરાદા એ તો આપણે તો બહુ સારી રીતે જાણીએ જ છે. દેવ પણ જાણે છે. ઘણા સેવકો સરસ પ્રાર્થના કરાવે છે. સારી પ્રાર્થના કરી શકો છો. સાચી પ્રાર્થના કરવી અઘરી છે. પાઉલે જોયું કે એ પિત્તર કેફા એ સુવાર્તાની સતતતા પ્રમાણિકતામાં એ ચાલતો નતો, અને કે છે મેં ઠપકો આપ્યો. એવું હોઈ શકે કે આપણે આરાધના કરતા હોય પણ બધાને જોઈને કરતા હોય. આપણે કોઈને ના જોઈએ. યોહાન એવું કે છે, ત્રીજો પત્ર પહેલો દે, ચોથી કલમ, બીજો પત્ર પહેલો દે, ચોથી કલમ, ત્રીજી કલમ, મેં કેટલાક બાળકોને સત્યમાં ચાલતા જોયા છે. કેટલું અદભુત આ છે. મેં સત્યમાં ચાલતા જોયા છે અને હું ખુશ છું, મને આનંદ છે. વાંચો કલમ, પહેલો પિત્તરના પત્ર, બીજો પિત્તરના પત્ર વાંચો, ત્રીજી કલમ. જે ભાઈઓ આગળ ત્યારે તેઓ તો સત્યમાં ચાલે છે, એવી તારા સત્ય વિશે સાક્ષી આપી, જેથી મને ઘણો આનંદ થયો. જ્યારે મારા સાંભળવામાં લોકોએ જોયું કે આ ખરેખર જે બોલે છે એ છે. હવે પ્રભુ ઉપર વિશ્વાસ કરીએ છીએ, બધા કરીએ છીએ, પણ આપણે ચિંતા બી કરીએ છીએ. આપણે ચિંતા કરીએ છીએ એ સાબિત કરે છે આપણે પ્રામાણિક નથી. આપણે વિશ્વાસ નહીં કરતા. આપણે વિશ્વાસ નથી કરતા. વિશ્વાસ કરતો માણસ ચિંતા કરતો નથી. ચિંતા થતી નથી. અહીંયા યોહાન કે છે મેં જોયું, વ્યવસ્થિત મેં જોયું, લોકોને સત્યમાં ચાલતા જોયા અને મને આનંદ છે બાળકોને જોઈને. વાંચો કલમ. જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારા બાળકો સત્યમાં ચાલે છે, હા, ત્યારે એ કરતા વાંચો પત્ર કયો? બીજો પત્ર. હા, એમને ફરીથી સંભળાવો નહીં. તમે બોલો છો કાનમાં, તમે સાંભળો, કાનથી સાંભળો. ફરીથી એને ફરીથી કહે, ફરી બોલ. મનમાં બોલવાનું, જ્યારે કોઈ બોલતો એની પાછળ બોલવાનું, તમને યાદ રહેશે. ભાઈઓ આવ્યા ત્યારે અને ઉપર બીજો પત્રમાં બીજી કલમ. જે સત્ય આપણામાં રહે છે અને સદાકાળ સુધી રહેવાનું છે, તે સત્યની ખાતર હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું, અને હું એકલો જ નહીં પણ જેઓ સત્ય જાણે છે તેઓ સગળા પણ રાખે. ચોથી કલમ. જે પ્રમાણે આપણને પિતાએ આજ્ઞા આપી તે પ્રમાણે સત્યમાં ચાલતા તારા કેટલાક બાળકોને મેં જોયા છે. આ બાઈને કે છે, ઘણા કે છે, જે પત્ની છે એને કે છે જોયા છે ભાઈ તારા બાળકોને સત્યમાં ચાલતા જોયા છે અને મને આનંદ થાય છે. પ્રભુને આનંદ થાય છે જયારે આપણે સાચા હોય છે ત્યારે. આપણે જયારે ખરેખર પ્રભુની આરાધના કરીએ છીએ ત્યારે આપણે કલ્પના ના કરી શકીએ ઉભા છે અને બેઠક પરથી ઉભા થઈ ગયા છે. એવા કંઈ ચિત્ર જોવાની જરૂર નથી કે કોઈ ક્રોસ જોવાની જરૂર નથી. ઘણા ક્રોસ જોવે છે, ક્રોસ માંથી પ્રકાશ આવતા જોવે છે. ઘણી વાર તો આમ ધ્યાન લગાવે છે એકાગ્ર કરવા માટે કે પ્રભુ છે. તમે જયારે ફોન પર વાત કરો છો સામેવાળો હોય છે કે નહીં હોતો? આમ મૂકી દો, હેલો, પછી મૂકી દે, બોલ કરો, હા હા પછી મૂકી દો. તમને વિશ્વાસ હોય છે કે પેલો સામે છે અને હેલો બોલે છે. કેટલો વિશ્વાસ કરો છો? કેટલો વિશ્વાસ કરો છો? એક ભાઈ મને જયારે બી ફોન કરતો આમ કહું, હા હેલો, બોલો, પછી આમ મૂકી દો, હા હા બોલો, કેટલી લાંબુ, હા હા સાંભળું નહીં. કેમ લાંબી વાતો કરે? એટલા માટે કામ તો કહેતી પ્રભુ છું કે સિવાય વાતો સાંભળવાની ગમતી નહીં મને. આ ખાલી બોલતો નહીં, આ સાચું છે. આ બહુ અંદરની વાત છે, બહુ અંદરની વાત જે પ્રભુ છું કે ખબર છે. આપણું બધું જ સત્યમાં હોવું જોઈએ. આપણે જયારે વિશ્વાસ કરીએ છીએ કે પુનરુત્થાન છે
તો આપણે પ્રમાણે જેમ લખેલું છે થેસ્સલોનિક પત્રમાં જે ચોથા અધ્યાય તેની અમારો ટોપિક બદલું છું, એટલે 13મી કલમ. હા, એટલા માટે બોલું છું કારણ કે આપણા જે બેન છે એ દુઃખી છે, એટલે એમને વાત કહેવા માંગુ છું કે જે લોકોને આસ્થા નથી, જયારે કોઈ સીના બિલમાં જાય છે, અગ્નિમાં જાય છે, એની કોઈ આશા નહીં હોતી, શક્યતા નથી હોતી. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી શક્યતા હોય છે, ત્યાં સુધી વિશ્વાસની વાત લોકો બોલે છે. જ્યાં સુધી શક્યતા હોય છે ત્યાં સુધી વિશ્વાસની વાત બોલાય છે. હટ્ટા ઘટ્ટા માણસો તો શું કહે, નોકરી થશે કરશે, નોકરી કરશે, પણ જયારે એકદમ લેવાઈ જાય પછી કહો નોકરી કરશે, ભાઈ વિશ્વાસ છે નોકરી નહીં કરે, હવે તમે કહો નોકરી કરશે. તો જે લોકોને આશા નથી એવાની પેલે તમે ખેદ ના કરો, કારણ કે તમારામાં વિશ્વાસ છે. જેઓને આશા નથી તેમની પેઠે તમે ખેદ ના કરો. વાંચો 13મી કલમ. પણ ભાઈઓ, ઓકે, 5 નંબર બોલો. પહેલો થેસ્સલોનિક પત્ર તેનો ચોથો અધ્યાય તેની 13મી કલમ વાંચો. પણ ભાઈઓ, ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. હા, જેથી બીજા માણસો જેઓને આશા નથી એવાની પેટે તમે ખેદ ન કરો. કેમ કે પ્રભુ ઈસુ મરણ પામ્યા ને પાછા ઉઠ્યા એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ, ઓકે, આપણે તો વિશ્વાસ કરીએ છીએ, તો તે જ પ્રમાણે પ્રભુ ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે. આ તો બહુ ખાતરીપૂર્વકની વાત છે કે જે લોકો પ્રભુ પર વિશ્વાસ કરીને મરી જાય છે તેઓને પણ તેમની પાઉલ એકદમ સાચું સ્પષ્ટ કે છે. સારું લગાવવા માટે નહીં, જે લોકો પ્રભુમાં છે એમને બળ આપવા માટે નહીં, પ્રભુમાં આવી ગયા છે એમને ખુશ કરવા માટે નહીં, પણ એ સાચું વાક્ય છે કે આ એક સાચી વાત છે કે જેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે તો હું તો એમના માટે કહી શકીશ કે તેઓ ઉઠશે. પણ જે લોકો પ્રભુમાં નથી એના માટે તો દયા અથવા તો પ્રભુનો દંડ એ પ્રભુ જાણે. અને આપણી તો આ પ્રાર્થના છે કે આપણે પોતે પ્રભુમાં રહીએ, અને એટલા માટે આપણે રોજ પ્રાર્થના કરવી જોઈએ. અને જે લોકો આપણા વાલાઓ છે તેમને પ્રભુમાં લાવવા જરૂરના છે. જો પ્રભુમાં નહીં હોય તો આપણે કોઈ પણ રીતે ખાતરીપૂર્વક એમના માટે સત્ય વાત નહીં કરી શકીએ. એટલે આપણે ખરેખર સત્યમાં આવવું જરૂર છે. પ્રેઝ ગોડ. સારું, અહીંયા મેસેજ પૂરો કરું છું. એ જ વાત કહીશ કે આપણે વિશ્વાસથી કપાઈ ના જઈએ, વિશ્વાસને ત્યાગ ના કરીએ, જે સાચું છે એની સામા ના થઈએ, સત્યને વળગી રહીએ, સત્યમાં પ્રેમ કરીએ. ખાલી હોટોથી નહીં પણ સત્યમાં પ્રેમ કરીએ. એટલે બધા લોકો જેમ બધા ભેગા થાય છે એટલા માટે કંઈ આપણે એમના માટે ભેગા નથી થતા, પણ આપણે ઈસુ ખ્રિસ્તને ખરેખર ઓળખીએ છીએ. એવું નથી કે ભાઈ અન્ય જાતિઓ લોકો બધા ભેગા થઈને એમનું દિલાસો આપે છે એમ આપણામાં પણ એક પ્રાર્થના સભા હોય, 13મું બેસવું હોય, એવું નથી માનતા. આપણે બધા હકીકતમાં માનીએ છીએ. એવી પ્રભુ શ્રી પ્રેમ કહે છે એટલે આપણો સંબંધ એમની સાથે છે. એટલા માટે આપણે એમની સાથે હંમેશા રહીએ અને પ્રાર્થના બી એમના માટે કરીએ. અને આ વિશ્વાસ કરીએ છીએ કે જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે એમનો આત્મા ન્યાય થતા સુધી એ પ્રભુએ જે માણસની સ્થિતિ છે એ પ્રમાણે એનો આત્મા રહે છે. જ્યારે કોઈને ખબર હોય હું ફેલ થવાનો છું, રિઝલ્ટ આવતા સુધી રહે તો છે, રિઝલ્ટ આવતા સુધી દુઃખી હોય છે. જે પાસ થવાના હોય એ રિઝલ્ટ આવતા સુધી ખુશ હોય છે, આશામાં જીવે છે.
એમ માણસને મૃત્યુ સમયે ખબર છે મારી શું સ્થિતિ છે, હું કેટલો સાચો કેટલો જૂઠો છું. એવી સ્થિતિમાં એ જોડાય છે અથવા ખુશ થાય છે. એ પ્રમાણે એને આશા હોય છે, એ પ્રમાણે એની ખાતરી હોય છે, શક્યતા એના જીવન પર હોય છે કે હું બચી શકીશ અથવા નહીં બચી શકું. અને બહુ બધા ગુંડાઓને મવાલીઓને જોઈને એ આત્માઓને એમ થાય છે તારા કરતા મારો ત્યાં બે કેમ કે મેં ખૂન નહીં કર્યા, મને હવે ખાતરી છે, થોડી થોડી મને હવે શક્યતા લાગે છે, બચવાના સંભાવના લાગે છે. ગુનેગાર તો નતા એટલે આપણે એમ ના કહી શકીએ કે ભાઈ હવે ખાતરી નથી, શક્યતા રહે છે. પણ જે લોકો બહુ ડેન્જર હોય છે એમની શક્યતા જયારે જેલમાં જાય છે, તિહાર જેલમાં, એમની શક્યતા જતી રહે છે કે ચાલો હું સૌથી વધારે તો હું છું, મને તો છોડાવવામાં આવશે જ નહીં. અને જે નાના નાના હોય છે કે છે જો ભાઈ હું તો 1-2 વર્ષનો માણસ છું, તારે તો હું ખબર લાંબુ ચાલશે, તો એને વધારે એને એમ થાય છે કે ભાઈ હું છૂટી શકીશ. માણસ તો મૃત્યુ પછી પોતાના જીવનને યાદ કરે છે, બેઠા બેઠા કામ નહીં હતું એ જોઈ લે છે અને બહુ બધી વાતો બેઠા બેઠા યાદ આવે છે. તમે જયારે એકલા હો છો તમે બધું ઘણું વિચારી શકો છો. તમારે કામ બામ નહીં હોતું, કામ ધંધો નહીં હોતો, તમે વિચારો છો. તમે આરામ કરો છો ત્યારે બેસીને વિચારો છો. તમે નોકરી કરીને આવ્યા હોય પછી તમે બેઠા વિચાર કેટલું કમાયા, શું કર્યું, આજે અહીંયા આવ્યા ખોટું એ થયું. તમે એક્ઝામ આપીને પેપરમાં લખ્યા પછી વિચારો છો આ છૂટી ગયું, અરે આમાં મસ્ત, એ પણ તમે જુઓ છો, પેપર બેઠા બેઠા જુઓ છો. એમ મૃત્યુ પછી તમે આરામથી જુઓ છો, ખાસું બધું જુઓ છો અને ખાસું ખાસું પ્રભુ દેખાડે છે આંખ ખોલીને તમે શું સ્થિતિમાં છો. અને એમાં આશા હોય છે, એમાં નિરાશા પણ હોય છે. બહારના લોકો એમ કહેતા હોય છે કે નથી લાગતું કે બચી શકે, પણ જે લોકો ઓળખતા હોય છે અંગત માણસોને તો કહી શકે છે શક્યતા છે. અંગત ઓળખાણથી કહી શકીએ છીએ ભાઈ આને શક્યતા છે. પુનરુત્થાન નહીં પણ ઓછી સજામાં પણ પોસિબલ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે લોકો નથી ઓળખતા એ લોકો ફાયદામાં છે, કારણ કે જે લોકો ઓળખે છે તેઓ ગુનાહ કરે છે અને ગુનેગાર બને છે. પણ જે લોકો પ્રભુને નથી ઓળખતા તેઓ ઓછી ભૂલ કરે છે, અને ભૂલ કરે છે એ ભૂલ કહેવાય છે. અને પ્રભુને ઓળખે છે તેઓ જ્યારે ભૂલ કરે છે તો એ પાપ કહેવાય છે. એટલે ખ્રિસ્તીઓ કરતા જે ખ્રિસ્તી નથી તેની શક્યતા થોડી વધુ છે. દરેકનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણ થશે, દરેકનો ન્યાય અંતઃકરણ પ્રમાણ થશે. એટલે આપણે પોતાના અંતઃકરણને ચોખ્ખા રાખીએ. જે લોકો આ જીવનમાં દુઃખી છે તેમને પ્રભુ કૃપા આપે છે. જેમ કે છે ઓ ધનવાન ધનવાન તું તારા જીવનમાં સારા વાના પામેલો લાજર ભૂંડા. જે લોકો અહીંયા દુઃખી હોય છે એના આંસુઓ પ્રભુ લૂછે છે, પણ જે લોકો ખુશ હોય છે એ લોકોને વધારે એમ લાગે કે હું થઈ જશે, પણ એ કેવળ પ્રભુ જાણે છે. એટલે આપણે કોઈનો ન્યાય નથી કરતા સમય અગાઉ, કારણ કે પ્રભુ અંતઃકરણ કેવળ પ્રભુ છે કે જે અંતઃકરણને જાણે છે. એટલે આપણે પોતે આપણા અંતઃકરણને ચોખ્ખા રાખીએ. અમે આપણે પાપ ના કરીએ, આપણે પ્રભુના દંડમાં ના આવીએ. અમે પ્રભુ સમજે આપણે આંખો બંધ કરીએ. પિતા અમે ખ્રિસ્ત માનીએ છીએ, આભાર માનીએ છીએ. હાલેલુયા, સ્તુતિ કરે છે પ્રભુ, તમને માન આપીએ છીએ, આભાર માનીએ છીએ. ખાસ પ્રભુ જે વચનો સંભળાવ્યા છે એ વવાય અમે તમારા હૃદયને ખુશ કરીએ. અમારા પ્રભુ જે વિશ્વાસ છે એને પ્રગટ કરીએ. અમે સતતામાં તમને પ્રેમ કરીએ, તમારી આજ્ઞાને પાડીએ. આ બધી વાતો જે સંભળાવી છે એ વવાય. પ્રભુ દરેકને સાંભળનારને પ્રભુ કૃપા આપો. આ પ્રભુ જે હૃદયમાં દુઃખી છે, ખેદિત છે, એમને દિલાસો આપો. ખ્રિસ્ત તમે હાથ નહીં મૂકી, તમે છોડી નથી દેતા, મૂકી નથી દેતા. એ તમારા સેવકોના અનુભવ હતા. દરેકને પણ એ અનુભવ થાય અને એમની પણ સાક્ષી બને કે આ વાત સાચી છે. હા પ્રભુ તમે ખરેખર સંભાળો છો. આભાર વિશ્વાસો પ્રભુ, તમારા માર્ગમાં ચલાવો. પ્રભુ જે નવા ભાઈઓ આવ્યા છે એના પણ તમે કૃપા કરો. તમારો પર વિશ્વાસ કરે છે એ પોતાના વિશ્વાસને કાર્યમાં દેખાડે.
તમને પ્રેમ કરે છે એ પણ કાર્યમાં દેખાડ્યા. જેમ લખેલું છે આપણે શબ્દથી નહીં પણ કૃત્યમાં પ્રેમ કરીએ. પ્રભુ કાર્યમાં દેખાડીને સમજણપૂર્વક એ વાતને સાથે સહેમત થાય. તમે મરણ પામે દર્શન થઈ ઉઠ્યા છો, અમે પૂર્ણ સ્થાનમાં માનીએ છીએ પ્રભુ. તમારી વાતને અમે વધુ કહી શકીએ, સમજાવી શકીએ, માટે અમે દરેક કૃપા કરો. દરેકને આશીર્વાદ આપો પ્રભુ, દરેકને દિલાસો આપો, શાંતિ આપો. આ તમારી દીકરી માટે પ્રભુ અને કુટુંબ માટે દિલાસો માગીએ, સમજણ માગીએ, તમને ઓળખે, તમે પાસે આવે, પ્રકાશમાં આવ્યું છો. જે જૂઠી વાતો છે એમાંથી છોડાવો. પ્રભુ એમની સ્થિતિ જુએ, એમના નિર્ણયો જાણે. પ્રભુ તમારી દીકરીને જીવનને સ્થિતિને જોઈને પ્રભુ તેઓ સત્યને સ્વીકાર્યું થવા દો. પ્રભુ દયા કરો. પિતા ફરીથી કૃપા માગું છું, દરેક માટે કૃપા માગું છું. દરેક સમજને આશીર્વાદ આપો. ખ્રિસ્તમાં વિચાર સાંભળો. આમેન. આવો પવિત્ર હૃદયના સાથે કરીએ. પ્રકાશ મારા બાપ, રાજ્ય આવો, તમારી સેવા પૂરી યશમાં માફ કરું છું. તમારે માફ કરો. રાજ્ય શાંતિ આપે.